ભારત સરકારના કાપડ મંત્રાલય અંતર્ગત ચાલતા હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલ 100 જેટલા કસબીઓ પોતાની ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ સહ-પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં આયુર્વેદિક ચીજ વસ્તુઓ, સાડી, બાંધણી, મોતીકામ સહિત લાકડાની હાથ બનાવટની ચીજ વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી છે। ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ કલાકારોને મળી રહે અને આત્મનિર્ભર ભારત બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જે હુનર જે લોકો પોતે હસ્તકલા કારીગરી કરે છે એને એમના જુદા જુદા દેશના ભાગમાંથી બોલાવીને સ્ટોલ આપી આવવા જવાનું ભાડું આપીને પ્રોત્સાહન આપવાનો દેશની સરકારે પ્રયત્ન કર્યો છે। એક સરાહનીય છે અને મને લાગે છે કે આ આખા દેશમાં જુદા જુદી જગ્યાએથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા છે। જે બહેનો એ ઘરથી ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો હશે તેમને દુકાન સુધી લઈ ગયા હશે ને એનું સ્ટેપ આગળ વધીને મેન્યુફેક્ચરિંગ યુનિટ સુધી આવેલા છે। તો આ બધો સહયોગ એક સુશાસિત રાજ્ય હોય ત્યાં થઈ શકે છે અને ગુજરાત જ્યારે ટોપ મોડલમાં ગણાય છે તો ગુજરાતની બહેનો કેમ પાછી પડે અને ગુજરાત આજે બિઝનેસમાં નંબર 1 છે તો ગુજરાતની બહેનો બી બિઝનેસમાં નંબર 1 આગળ આવી રહી છે।